મિત્રો બાજરીનો આટો આવે આટલો જ છે, લાસ્ટ છેલ્લો. ભંડારના ઘઉં. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મિત્રો આજ તો છેલ્લો આટો છે, લોટ થોડોક જ બાજરીનો. તો થોડાક રોટલા બનાવીશ, થોડોક ભાત બનાવીશ ને કરી અને દહીંનું કરવા બેઠા છે. તો જો દહીંનું સ્ટાર્ટ છે, રોટલાનું ઘઉંનું દહીંનું. મિત્રો આજ તો જમવાનું આમ મોડું થશે એટલે પહેલાં દહીંનું કરી લઈએ ને પછી બનાવું જમવાનું. મિત્રો રઈસા તળવા મૂકી છે, જીરું, બધો ખડી મસાલો, લીલા મરચાં, ડુંગળી અને લસણ ને જો જીરું રઈ ને બધું ખડી મસાલો ગરમ શેકાઈ જાય એટલે લીલા મરચાં નાખી દઉં, પછી ડુંગળી ને પછી નાખીશ લસણ. તો મિત્રો આજે બનાવવાની છે પંજાબી કઢી ને દહીં ને મસ્ત ચણા લોટ બધું ફેટી નાખ્યું છે સરસ. ભાત પણ થઈ ગયો, હવે રોટલા બાકી છે કઢી થઈ જાય એટલે. તો ફટાફટ આજે બનાવી દઉં. એમાંય આજે મોડું થઈ ગયું છે કેમ કે ઘઉંનું દહીંનું કરવા બેસી હતી ને, મેં મમ્મી જે બનાવી દીધું દહીંનું કરી નાખ્યું. મસ્ત સાદું સિમ્પલ ભોજન, કઢી, બાજરીના રોટલા અને ભાત. મસ્ત હવે ઉકાળો આવી જાય એટલે આપણી પંજાબી કઢી ભાઈ તૈયાર થઈ ગઈ. મસ્ત તીખી, આજે થોડી તીખી કઢી બનાવી છે મસ્ત, એટલે બહુ તીખી નહીં, ડુંગળી ને એવું બધું મસ્ત નાખી કઢી બનાવી આજે, પીળી કઢી. ભાત થઈ ગયો છે, જો પ્લેટફોર્મ ચોખ્ખું કરી દીધું. હવે ખાલી ગેસ એકલો નૂછવાનો બાકી છે અને બાજરીના રોટલા બનાવવાના છે. રોટલા બનાવું છું બાજરી. મિત્રો બાજરીના રોટલા બની ગયા અને આમાં ભાત પણ થઈ ગયો. જો ભાત પણ બની ગયો, બાજરીના રોટલા બનાવી દીધા અને પંજાબી કઢી પણ થઈ ગઈ અમારી. જોઈ લો સરસ મજાની એકદમ છે ને, જાડી જાડી એકદમ. એવી સરસ છે એકદમ જાડી, રગડા જેવી એકદમ. તો મિત્રો જમવાનું મારું બની ગયું, પંજાબી કઢી, ભાત ને બાજરીના રોટલા. મિત્રો જમવાનું મારું રેડી થઈ ગયું. ભાત બનાવ્યો, બાજરીના રોટલા અને પંજાબી કઢી તો ગરમ ગરમ છે. ચાલો જમવાનું મારું રેડી. તો હવે ઢાંકી દઉં બધું સરખું અને ગેસ પણ સાફ થઈ ગયો. જોઈ લો, વાસણ પણ ઘસી નાખ્યા, ઘરમાં બધું ચોખ્ખું કરી દીધું. હવે તમારે મિત્રો બહુ જ મોડું થઈ ગયું. આજે ઘઉંનું દહીંનું સાફ કર્યું ને એમાં મોડું થઈ ગયું, 12 સવા 12 થઈ ગયા. તો આજે જમવાનું ખૂબ જ મોડું થઈ ગયું. ચાલો મિત્રો મારું જમવાનું બની ગયું છે. પંજાબી કઢી બનાવી, બાજરીના રોટલા બનાવ્યા અને ભાત બનાવ્યો. તો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.